એક આઈટી કંપની કરોડો રૂપિયાની ઓનલાઈન લેવડ દેવડ અને કંપનીની અંદર બેઠેલો જ એક કર્મચારી માસ્ટર માઇન્ડ બનીને આખી સિસ્ટમને છેતરીને કરોડો રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી રહે છે. અમદાવાદમાં એક એવો જ ચોંકાવનારો સાયબર છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે, જેમાં કંપનીમાં મળેલા એડમિન રાઇટ્સનો દુરુપયોગ કરીને આરોપીએ 1,56,00,000 રૂપિયાથી વધુની ઉચાપાત કરી હોવાનું સામે આવ્યું છે. હવે અમદાવાદ પોલીસે આ સમગ્ર કૌભાંડના માસ્ટર માઇન્ડને સુરતથી ઝડપી પાડ્યો છે. આખરે કેવી રીતે આ સમગ્ર છેતરપિંડી આચરવામાં આવી હતી અને શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલી ઈ પ્રોક્યુમેન્ટ ટેકનોલોજી લિમિટેડ નામની એક બેન્કો અને સરકારી વિભાગની મિલકતોને ઓનલાઈન વેચાણ માટે ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ સમગ્ર પ્રક્રિયામાં બિડર્સ દ્વારા જમા કરવામાં આવતી એનર્સ્ડ મની ડિપોઝિટ એટલે કે EMDની રકમ અને બેંક બિડરના સંયુક્ત ખાતામાં રાખવામાં આવે છે. આ જ પ્રક્રિયાનો ફાયદો ઉઠાવીને કંપનીના 2 ઉચ્ચ અધિકારીઓએ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ નિખિલ ખાલસા અને તેનો સાગરીત ધરમ રાઠોડ બંને કંપનીમાં બિડર હેડ તરીકેની કાર્યરત નોકરી કરતા હતા અને સમગ્ર સિસ્ટમની સંપૂર્ણ માહિતી ધરાવતા હતા. આરોપીઓએ પોતાના એડમિન રાઇટ્સનો દુરુપયોગ કરીને EMD એકાઉન્ટ્સમાં નોંધાયેલા સત્તાવાર મોબાઈલ નંબર બદલીને પોતાના મોબાઈલ નંબર દાખલ કરી દીધા અને ત્યારબાદ સિસ્ટમનો ગેરલાભ લઈને અલગ અલગ ખાતામાં કુલ રૂપિયા 1,56,06,521 રકમ મુખ્ય આરોપી નિખલ્સના વ્યક્તિગત બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દીધી. આ સમગ્ર મામલે 19 મે 2026ના રોજ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો. બાદમાં મુખ્ય આરોપી નિખિલ ફરાર થઈ ગયો. ટેકનોલોજીમાં નિષ્ણાંત હોવાથી તે સતત પોતાનું ડિજિટલ લોકેશન બદલતો રહ્યો. ક્યારેક મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, જમ્મુ કાશ્મીર, છત્તીસગઢ સહિતના અનેક રાજ્યોમાં પોલીસને ચકમો આપતો રહ્યો. જોકે અમદાવાદ પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ એનાલિસિસના આધારે સુરતના કતારગામ વિસ્તારમાંથી આખરે તેને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો પણ થયો છે. આરોપીઓએ ઉચાપત કરેલી રકમ અંદાજે 66 લાખ રૂપિયા પોતાની ગર્લફ્રેન્ડના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા, જે ખાતું પોલીસે ફ્રીઝ કરાવી દીધું છે. બાકીની રકમમાંથી તેણે પોતાનું દેવું ચૂકવ્યું, શેર બજારમાં રોકાણ કર્યું અને અંગત મોજશોખ પાછળ ખર્ચો કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપી પાસેથી 3 મોબાઈલ ફોન, 1 લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને અત્યાર સુધીમાં 61 લાખથી વધુની રકમને ફ્રીઝ કરી દેવામાં આવી છે. બાકીની રકમ ક્યાં ગઈ તેમજ આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવાયેલી છે કે નહીં તે જાણવા માટે આરોપીના 7 દિવસના પોલીસ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે આ મામલે એસીપી AD વાળંદે શું કહ્યું એ પણ સાંભળી લો. એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં એક 19/5/26ના રોજ ચીટિંગનો ગુનો દાખલ થયેલો હતો અને એમાં નિખિલ રાજેશભાઈ ખલાસ કરીને આરોપી અને એની સાથે ધરમ રાઠોડ કરીને એ બંને આરોપી વિરુદ્ધ આ ફરિયાદ થઈ હતી. ફરિયાદમાં હકીકત એવી હતી કે જે એલિસ બ્રિજમાં ઈ પ્રોક્યોરમેન્ટ ટેકનોલોજી કરીને એક કંપની છે. એ કંપનીનું બેઝિકલી કામ એવું છે કે જે મિલકતો બેન્કોના સરકારી ડિપાર્ટમેન્ટમાં જુદા જુદા જે પ્રોપર્ટી વેચાણ થતું હોય એનું પોર્ટલ એ પ્રોવાઈડ કરે છે અને એના થ્રુ બિડર દ્વારા એની રકમ ભરવામાં આવતી હોય છે અને જેને પછી જેનું બિડર હોય એ પ્રમાણે ઊંચું હોય એ પ્રમાણે જેને અલોટમેન્ટ થતું હોય છે. અને જ્યારે આવા કિસ્સામાં જ્યારે અલોટમેન્ટ થતું નથી ત્યારે એક બેંક ડિપાર્ટમેન્ટ અને બિડરનું એક જોઈન્ટ એકાઉન્ટ હોય છે જેની અંદર EMD અર્નેસ્ટ મની ડિપોઝિટ રહેતી હોય છે. તો આ જે આરોપી છે નિખિલ એ બિડર હેડ તરીકે હતું ને ધરમ પણ બિડર હેડ તરીકે હતો. બંને જુદા જુદા હતા. એક ગવર્મેન્ટ બિડર હેડનું કામ કરતા હતા, બીજા કોર્પોરેટ બિડર હેડનું કામ કરતા હતા. તો આ બંને જે છે એ પૈકી જે નિખિલ છે 2011થી 2021 સુધી આ કંપનીમાં ફરજ બજાવતો હતો અને ત્યાર પછી એપ્રિલ 2025થી ફરીથી આ કંપનીમાં જોઈન થયો હતો. અને ધર્મેશ છે એણે 2019થી આ કંપનીમાં જોડાયેલો હતો. એટલે બધા જે બંને આરોપી છે એ ઉચ્ચ હોદ્દા ઉપર હતા અને બંને આખી કામગીરીથી સંપૂર્ણ વાકેફ હતા. તો આ બંને જે મેનેજર તરીકે હેડ ડિપાર્ટમેન્ટ તરીકે એમની પાસે સત્તાઓ હતી એનો ઉપયોગ કરીને એમણે જે EMD એકાઉન્ટ જે હતા એની અંદર જે બિડરના ડિપોઝિટના રકમ પડેલી હોય છે અંદર એ પોતે પોતાના મોબાઈલ એનો જે કંપનીનો મોબાઈલ નંબર ચેન્જ કરી પોતાનો નંબર એડ કરી અને એમાંથી પોતાના જે મેઇન આરોપી છે નિખિલ રાજેશ ખલાસ એણે પોતાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દીધેલા હતા. ટોટલી જે ફરિયાદ છે 1,56,211 રૂપિયાની છે. આ જે ચીટિંગ કર્યું એના પછી આરોપી છે એ પોતે ડિજિટલી હોશિયાર છે, એટલે જે પોતે નાસ્તો ફરતો હતો અને પકડમાં આવતો ન હતો. આ બાબતે
પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી અને અમારા ડીસીપી ઝોન 7 શ્રી શિવર વર્મા સાહેબ છે એ આમાં સતત એના પર વોચ રાખતા હતા અને માર્ગદર્શન આપતા હતા. એટલે જે ઝોન 7 એલસીબી છે એના જે પીએસઆઈ વાઘેલા અને એલએસપી પીઆઈ એ સંકલન કરી અને આ બાબતે માહિતી મેળવતા મજકૂર જે આરોપી છે નિખિલ એ સુરત હોવાની હકીકત મળતા એની સુરત ખાતેથી લાવી અને આ ગુનાના કામે ધરપકડ કરેલી છે. હાલમાં પૂછપરછ ચાલુ છે અને મજકૂરના 7 દિવસના પોલીસ રિમાન્ડ માગવાની કાર્યવાહી થનાર છે. આ ગુનો દાખલ થયો 19/5/2026થી. ત્યારથી એ ફરાર હતો અને માહિતી પોલીસ જેને પૂછપરછ કરી ત્યારે પોતે સુરત ખાતે જ હોવાનું જણાવે છે, પરંતુ એકદમ ચીટર છે અને ડિજિટલી બહુ હોશિયાર છે. એટલે એની વધુ પૂછપરછ માટે જ રિમાન્ડની માગણી કરવાના છે અને તમામ હકીકત તેમાં ખબર પડી જશે. સર, આરોપીએ જે રકમની છેતરપિંડી કરી હતી એમાંથી અમુક રૂપિયા જે ફ્રીઝ કરવામાં આવ્યા હતા અને બાકીના જે રૂપિયા વધેલા હતા એનો ઉપયોગ ક્યાં ક્યાં કર્યો હતો? જે ટોટલી 1,56,00,000 અને સમથિંગ રકમ છે પૈકી એને જે મુખ્ય આરોપી નિખિલ છે એને પોતાની ગર્લફ્રેન્ડના ખાતામાં 66 લાખ રૂપિયા ટ્રાન્સફર કરેલા મળી આવેલા જે એલએસપી પોલીસે એને ફ્રીઝ કરાવ્યા છે. અને બાકીના જે રકમ છે એ જે પ્રાથમિક પૂછપરછ કરી એમાં પોતે અમુક દેવું હતું એ ચૂકવ્યું છે, પોતે સ્ટોક માર્કેટમાં રોક્યા છે પૈસા, અમુક ખર્ચા કરેલા છે, પરંતુ એ રીઢો છે અને ફરી બોલે છે. તો આ બાબતે વ્યવસ્થિત પૂછપરછ કર્યાથી તમામ હકીકત જાણવા મળી જશે. બંને બેઝિકલી ગ્રેજ્યુએટ છે, પરંતુ સતત એના એક ખાતામાં પોતે હેડ ડિપાર્ટમેન્ટ તરીકે હતા. એટલે એમની આ ખાતામાં અમુક કેવી રીતે આમાંથી પૈસાની ઉચાપત થઈ શકે એની માસ્ટરી આવી ગયેલી હતી. એના કારણે એણે આ ઓવર કોન્ફિડન્ટનો ગુનો કર્યો છે. સર, અગાઉ કોઈ આ પ્રકારની છેતરપિંડી ગુનાહિત ઇતિહાસ ના, એ બંનેમાંથી કોઈ ગુનાહિત હિસ્ટ્રી નથી. એનું પ્લાનિંગ કેટલા સમયથી ચાલતું હતું? મુખ્ય વાત. બીજી વાત કે પૈસાનું મુખ્ય કારણ આર્થિક સ્થિતિને સારી કરવા માટેનું નથી કે બીજું? આમાં જે તપાસ દરમિયાન જાણવા મળ્યું 2019થી આ લોકો અંદર હતા અને ત્યારથી જ ધીમે પોતે જે પ્રમાણે પૈસાની ઉચાપત થઈ શકે એ પ્રમાણેની કાર્યવાહી કરતા હતા. છેલ્લે જ્યારે 2026માં આ ખબર પડી એમને, તો ત્યાં સુધીમાં ટોટલી આ મોટી રકમ 1,56,00,000 જેવી રકમની ઉચાપત થયેલી હતી. બેઝિકલી આમનો મેઇન ઉદ્દેશ તો છેતરપિંડી કરવાનો જ છે, કારણ કે જો એમની જરૂરિયાતો પૂરતી વાત હોત તો એમણે થોડી ઘણી રકમ ઉચાપત કરીને પછી આગળ વધવાનું બંધ કર્યું હોત. પરંતુ એમણે પોતાની જ્યાં સુધી પકડાયા નહીં ત્યાં સુધી સતત પ્રવૃત્તિ ચાલુ રાખી છે અને પૈસાનો પણ ગેરકાયદેસર રીતે પોતાની ગર્લફ્રેન્ડના ખાતામાં ટ્રાન્સફર કરવા, શેરબજારમાં રોકવા, દેવું ચૂકવવા, મોજ શોખમાં વાપરવા, એટલે આની ઈરાદો જ મલિન હોવાનું જણાવ્યું છે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર મોટો સવાલ ઊભો કર્યો છે કે મોટી કંપનીઓમાં ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવતા એડમિન એક્સેસ પર પૂરતી દેખરેખ આપવામાં આવે છે કે નહીં. કારણ કે જ્યારે સિસ્ટમની સુરક્ષા સંભાળનાર વ્યક્તિ જ સિસ્ટમનો દુરુપયોગ કરે ત્યારે નુકસાન એ માત્ર કંપનીનું નહીં પરંતુ સમગ્ર ડિજિટલ વિશ્વસનીયતાનું થાય છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં આ કૌભાંડમાં અન્ય કોઈ લોકોના નામ સામે આવે છે કે નહીં અને બાકીની કરોડોની જે રકમ છે તે ઝડપથી રિકવર થાય છે કે નહીં. આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે? આવી સાયબર છેતરપિંડી અટકાવવા માટે કંપનીઓએ આંતરિક ડિજિટલ સુરક્ષા વધુ મજબૂત બનાવવી જોઈએ. અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.